ચાલો મિત્રો, આજે આપણે અવયવ વૃક્ષની રીતે અવયવો લખતા શીખીએ. અહીં સંખ્યા આપેલી છે 336, જે બેકી સંખ્યા છે, એટલે આપણે એને 2 વડે ભાંગી શકીએ. 336ને 2 વડે ભાંગતા 168 જવાબ આવે. એટલે આપણે 2 છે એ અવિભાજ્ય સંખ્યા હોવાથી ડાબી સાઈડ લખશું, અને 168 વિભાજ્ય સંખ્યા હોવાથી એને જમણી સાઈડ લખશું. ત્યારબાદ 168 બેકી સંખ્યા હોવાથી પાછું આપણે 2 વડે ભાગ ચલાવી શકીએ. 168ને 2 વડે ભાગતા 84 જવાબ આવે, જે બેકી સંખ્યા છે, એટલે પાછું 2 વડે ભાગ ચાલે. 84ને 2 વડે ભાગતા 42 જવાબ આવે. 42 પણ બેકી સંખ્યા છે, એટલે પાછો 2 વડે ભાગ ચાલશે અને 21 જવાબ આવશે. હવે 21 છે એ એકી સંખ્યા છે, એટલે 2 વડે ભાગ ન ચાલે. હવે આપણે 3 વડે ભાગ ચલાવી જોઈએ. તો 3ના ઘડિયામાં 21 આવે છે, એટલે ભાગ ચાલશે જ. 3 સત્તા 21. અહીંયા જે 2 સંખ્યા મળી એ બંને અવિભાજ્ય હોવાથી અહીં દાખલો પૂરો થાય છે.